અત્યારે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે આ ગઠિયાને પકડી લીધો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. નમસ્કાર દર્શક મિત્રો, તમને યાદ હશે મહાઠગ કિરણ પટેલનું નામ, કે જે પીએમઓ ઓફિસના નામ ઉપર કાશ્મીરમાં બિંદાસ સિક્યોરિટી લઈને ફરતો હતો. પરંતુ અમદાવાદમાં એક ગઠિયો એવો પકડાયો છે કે જે કિરણ પટેલને પણ ભૂ પીવડાવી દે એવો છે. અત્યારે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે આ ગઠિયાને પકડી લીધો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ગુજરાતની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ખતરનાક ભીજાબાજ માણસને પકડી લીધો છે. અને આ જે માણસ છે એનું નામ ભરત છાબડા છે. એ મૂળ હરિયાણાનો છે, પણ એ કામ એવું કરતો કે અમદાવાદમાં જુદી જુદી સરકારી એજન્સીઓ, સરકારી ઓફિસો હોય એમાં ત્યાં જઈને દમ મારતો કે એ રોનો અધિકારી છે અથવા પીએમઓ ઓફિસનો અધિકારી છે. એવી જુદી જુદી સરકારી એજન્સીઓના નામ આપીને બિંદાસ સરકારી ઓફિસોમાં જતો અને એના કામ કઢાવી લેતો હતો. આ ગઠિયો એવો કિરણ પટેલને પણ ભૂ પીવડાવો એટલા માટે કે કિરણ પટેલ હતો એ માત્ર પોલિટિશિયનોના નામ ઉપર છેતરપિંડી કરતો. આ તો ભરત છાબરા તો પોલીસથી માંડીને પોલિટિશિયન સુધીના એના સંપર્કો છે. અને જ્યારે અત્યારે ભરત છાબરાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે તો ઘણા બધા પોલીસવાળાની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે. હવે આનું જે મુખ્ય ભરત છાબરા શું કરતો હતો કે એણે પોલીસોની સાથે જબરજસ્ત નેટવર્ક એણે ઊભું કરેલું. 2014-15ની અંદર એણે ગુજરાતમાં પોલીસોની સાથે સંપર્ક કરવાનો શરૂ કરેલો અને સંપર્ક એટલો બધો મજબૂત બનાવી દીધેલો કે જ્યારે ગુજરાતની પોલીસ હરિયાણામાં કોઈ કેસની તપાસ કરવા માટે જાય તો ત્યાં પોલીસને રહેવા, ખાવા, જમવાની બધી જ વ્યવસ્થા આ ભરત છાબડા કરી દેતો હતો. હવે પોલીસની સાથે એની એટલી બધી દોસ્તી થઈ ગયેલી કે જ્યારે હરિયાણાથી કોઈ નેતાઓ ગુજરાત આવવાના હોય તો આ પોલીસવાળા પછી ભરત છાબડાને પણ મદદ કરી દેતા હતા અને પોલીસની ગાડીમાં એ નેતાઓને ફેરવતા હતા. આટલો બધો વટ એણે ઊભો કરી દીધો હતો. બીજું કે આ ભરત છાબડાએ પોલીસની સાથે નજદીકી કેળવવા માટે એવું બી કર્યું હતું કે એ દારૂની માહિતી પોલીસને આપતો હતો અને એ દારૂની માહિતીમાં પછી એ મોટી કટકી પણ મેળવી લેતો હતો. આણે એટલું મોટું નેટવર્ક ઊભું કરી દીધેલું કે હરિયાણાની અંદર જો કોઈ પોલીસ કર્મીને બદલી કરાવવી હોય તો 5,000 રૂપિયાથી 50,000 રૂપિયા લેતો હતો અને પાછો બદલી બી કરાવી દેતો હતો. ક્રાઇમ બ્રાન્ચે ભરત છાબડાની જ્યારે ધરપકડ કરી ત્યારે પોલીસે એવું કીધું કે એનો ફોન જપ્ત કરવામાં આવેલો છે અને એની અંદર ઘણા બધા પોલીસ કર્મીઓના નંબર બી છે. હવે આ ભરત છાબડાની ધરપકડ એટલા માટે થઈ કે હમણાં તાજેતરની અંદર જમ્મુની અંદર જે વૈષ્ણવ મંદિર આવેલું છે, આ વૈષ્ણવ મંદિરની અંદર ભરત છાબડા સિક્યુરિટી સાથે પ્રવેશ કરી ગયો હતો અને એ જ્યારે સિક્યુરિટી સાથે મંદિરની અંદર ગયો ત્યારે એક અધિકારીને શંકા ગઈ અને એ અધિકારીએ પીએમઓને ફરિયાદ કરી અને પીએમઓએ ગુજરાત પોલીસને વાત કરી કે આ માણસને પકડવાનો છે, આ માણસની તપાસ કરવાની છે. કારણ કે આ ભરત છાબડા છે એના ગુજરાતની અંદર પણ 3 ગુના નોંધાયેલા છે અને અડાલજ પોલીસ સ્ટેશનમાં પણ એનો ગુનો નોંધાયેલો છે. હવે ભરત છાબડાની ધરપકડ કરી એ પછી એણે ગુજરાતમાં જે 4 ગુનાઓ કરેલા હતા એની એણે કબૂલાત પણ કરી દીધી છે. બીજું આ પોલીસ પાસેથી એ પણ જાણવા મળ્યું કે આ જે ભરત છાબડા છે એ એવું કરતો હતો કે એણે પોતે કારો વસાવેલી અને એ કાર વસાવેલી અને જે પાવરફુલ નેતાઓ હોય એને એ નજીક જવા માટે કારની મદદ કરતો હતો. જરૂર પડે તો એની કાર આપી દીધો કે સાહેબ તમે લઈ જાઓ અને એમ કરીને એ નેતાઓની સાથે પણ ઘૂસી ગયેલો અને નેતાઓના નામ ઉપર બીજી બધી જગ્યાએ દમ મારતો હતો. હવે આની સામે જે ગુજરાતમાં ફરિયાદ થયેલી એમાં એક હોટલના કર્મચારીએ એવી ફરિયાદ કરેલી કે ભરત છાબડા સરકારી એજન્સીનો અધિકારી છે એમ કહીને હોટલમાં રોકાયો હતો
અને હોટલના લોકોને ઘણા બધા પ્રલોભનો બી આપેલા કે તમારો આમ કામ કરી દઈશ, તેમ કામ કરી દઈશ, પણ પછી બિલ આપ્યા વગર જ જતો રહ્યો હતો. એટલે હોટલના કર્મચારીએ પણ ફરિયાદ કરી હતી. ભરતની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે એની પાસેથી 3 આધાર કાર્ડ પણ મળ્યા છે. મતલબમાં આવા ઘણા ભેજાબાદ માણસો છે કે જે કેન્દ્ર સરકારની એજન્સીઓ, પીએમઓ ઓફિસો કે રો અધિકારીઓનું નામ વટાવીને પણ આવા કારસ્તાન કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.